હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કાચા બટેટા અને કાચા પૌવા સાથે જોઈએ એટલે દરેકના મનમાં બટેટા પૌવાનો જ વિચાર આવે. પણ આજે આપણે બટેટા પૌવા બિલકુલ નથી બનાવવાના, કારણ કે એ ખાઈને હવે તો બોર થઈ ગયા છીએ. કાચા બટેટા અને કાચા પૌવાની એવી રેસીપી બનાવશું જે સવારના નાસ્તામાં પણ બનાવી શકાય અને સાંજના જમવામાં પણ. રોટલી શાક બનાવવાની બિલકુલ જરૂર ના પડે, બધા પેટ ભરીને ખાઈ લેશે. અને આ રેસીપી બનાવી અને ખાઈ લીધા પછી બટેટા પૌવાનો વિચાર નહીં આવે, અને પહેલા આ રેસીપીનો જ વિચાર તમને આવવાનો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઘરની કોઈ પણ વાટકી સેટ કરી 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. હવે પાણીમાં આપણે હાથેથી ક્રશ કરી અને અડધી ચમચી જેટલા અજમા એડ કરીએ અને 1 ચમચી જેટલું કાચું જીરું એડ કરવાનું છે. આ બંને વસ્તુમાંથી એક વસ્તુ લેશો તો પણ ચાલશે, પણ બંને વસ્તુની ફ્લેવર આમાં ખૂબ જ સરસ એવી આવે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને સાથે 2 ચમચી જેટલો આપણે અહીંયા બેસન એડ કરી દીધો અને સાથે 3 ચમચી જેટલો આપણે રવો એડ કરવાનો છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો અહીંયા તમને આ બેટર બનતું જોઈ અને એવું થતું હશે કે કંઈક આપણે અહીંયા ચીલા કે પછી ઢોસા જેવું કંઈક બનાવવાના છીએ, પણ આપણે એવી કોઈ વસ્તુ નથી બનાવવાની. એકદમ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી છે, અને રેસીપી કામ લાગે એવી પણ છે, કારણ કે એકદમ ઝટપટ બને છે. તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, અને ઓછા તેલથી બને છે, તો રેગ્યુલર ઘરમાં પણ આપણે આને વારંવાર બનાવી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો આપણું અહીંયા બેટર બની અને રેડી થઈ ગયું છે. તો એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. હવે આ પૌવા છે એમાં આપણે પાણી એડ કરી અને પૌવાને 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે. પૌવામાં રહેલું બધું પાણી હટાવી અને આપણે આ પૌવાને બનાવેલા બેટરમાં એડ કરી દેવાના છે. તો આ રીતે આપણે હળવા હાથે એને સરસ એવા મિક્સ કરી દઈશું. અને પૌવા છે માત્ર આપણે એને વોશ જ કરેલા છે, પલાળેલા પૌવા બિલકુલ નથી લીધેલા. તો અહીંયા જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી દીધું અને આવું એક પાતળું એવું બેટર બનીને રેડી થયું છે. હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે કડાઈ રાખી દીધી કોઈ જાડા તળિયાવાળી, અને એમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ છે એ માત્ર 1 ચમચીનો જ ઉપયોગ કરશું, વધારે તેલનો ઉપયોગ નહીં કરીએ તો પણ ચાલશે. હવે અહીંયા અડધી ચમચી જેટલી અડદની દાળ અને 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીએ. આ બંને દાળને તેલ સાથે એકદમ સરસ એવી મિક્સ કરી અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે. તો જો દાળ છે એ બહુ જલ્દીથી બળી જતી હોય છે, કારણ કે કાચી દાળ લીધી છે, સાથે આપણે એને વોશ પણ નથી કરેલી. તો દાળ ખૂબ જલ્દીથી બળી જાય છે. તો એના માટે આપણે એને સતત ફેરવતા રહી અને બળે નહીં એ વાતનું ધ્યાન રાખશું. હવે હલકી એવી રાઈ એડ કરી દઈએ અને આ બધી વસ્તુની સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં હલકી એવું હિંગ એડ કરી દઈએ અને બારીક કટ કરેલું મરચું હું અહીંયા તીખાસ માટે એડ કરું છું. તીખાસ તમારે કેટલી જોઈએ છે એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો છે. અને હવે અહીંયા આ સ્ટેજ ઉપર અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. હવે ધાણાને પણ મિક્સ કરી દીધા સરસ એવા. આ સ્ટેજ ઉપર એડ કરવાથી એની સુગંધ એકદમ સરસ આવે છે. હવે આપણે એમાં મનપસંદના કોઈ પણ શાકભાજી એડ કરવાના છે. તો શાકભાજીમાં મેં ડુંગળી, કોબી, ગાજર અને કાચું બટેટું લીધું છે. જો તમારી પાસે કોઈ વસ્તુ ન હોય તો ડુંગળી અને ખાલી કાચા બટેટાથી પણ આ એકદમ ટેસ્ટી બને છે. અને જો ડુંગળી ન ખાતા હોય તો ખાલી કાચું બટેટું એડ કરી દેવાનું છે. તો અહીંયા કાચા બટેટાનું પ્રમાણ બધી વસ્તુ કરતાં આપણે વધારે રાખેલું છે, અને આ બધા શાકભાજીને પ્રોપર કૂક આપણે બિલકુલ નથી કરવાના. હલકા એવા તેલમાં આપણે એને સાંતળી લેવાના છે અને પછી આપણે એમાં તરત જ મસાલા કરશું. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર પાવડર, અને સાથે અડધી ચમચીથી થોડું ઓછું ધાણા જીરું પાવડર, અને અડધીથી 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો તમે એડ કરી શકો છો. કિચન કિંગ મસાલાની જગ્યાએ બીજો કોઈ પણ મસાલો ઉપયોગમાં લઈ શકાય છે. હવે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીએ અને સાથે એક નાની સાઈઝનું બારીક કટ કરેલું ટમેટું એડ કરેલું છે. મને આમાં ખાસ કરીને ટમેટાનો ટેસ્ટ પસંદ આવે છે એટલે મેં એડ કર્યું છે, પણ ટોમેટો કેચઅપ જો એડ કરતા હોય તો ટમેટું સ્કીપ કરી દેશો તો પણ ચાલશે. હવે અહીંયા બધી વસ્તુને મિક્સ કરવાની છે અને તરત જ આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કારણ કે શાકભાજી છે ને પ્રોપર કૂક આપણે નથી કરવાના. ઉપરથી ફરી પાછા થોડા લીલા ધાણા એડ કરીને મિક્સ કરી દીધું અને તમે જોઈ શકો છો એકદમ ચટપટો એવો આપણો આ વઘાર બનીને રેડી
થઈ ગયો છે. તો આ વઘાર છે એને આપણે થોડો હલકો ઠંડો થવા માટે સાઈડમાં રાખીએ. પ્રોપર ઠંડો પણ નથી કરવાનો. વળી પછી તમે કોમેન્ટ કરશો, નેગેટિવ જે કોમેન્ટ કરે છે તો દર વસ્તુમાં કરવાના જ છે કે આટલી બધી ઝંઝટ થશે, પણ કંઈક સારું જો બનાવવું હોય તો થોડીક અમથી મહેનત તો કરવી જ પડતી હોય છે. તો અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા આ જે રવો અને પૌવા પલાળીને રાખ્યા હતા એ સરસ એવા પલળી ગયા છે. ને જો હું તમને નજીકથી પણ બતાવું, પૌવા છે એકદમ સરસ એવા ફૂલી ગયા છે. તો આપણે એને બિલકુલ મેશ નથી કરવાના અને તરત જ આપણે જે શાકભાજીનો વઘાર કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને એને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. તો આવી રીતે હલકા હાથે આપણે એને મિક્સ કરશું જેથી કરીને આપણે જે પૌવા એડ કર્યા છે એ સાવ મેશ ન થઈ જાય. તો અહીંયા આપણે એને સતત સરસ એવું ફેરવી અને મિક્સ કરી લેવાનું છે. અને પૌવા આપણે આખા એડ કરવાનું કારણ શું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, કારણ કે મેઇન આમાં પૌવાનું જ છે કે પૌવા છે આપણા જે આખા એડ કર્યા એનાથી જ નાસ્તાનું ટેક્સચર આવવાનું છે. તો જોઈ શકો છો એક દરદરું એવું આપણું અહીંયા બેટર બનીને રેડી કે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં બિલકુલ દહીં સોડા ઈનોનો ઉપયોગ નહીં કરીએ અને તરત જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક આવું તડકા પેન રાખી દઈએ. તમે તવા ઉપર પણ આ નાસ્તો આરામથી બનાવી શકો છો, પણ આવી રીતે તડકા પેનમાં થોડો શેપ એનો સરસ આવી જાય છે. હવે 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું અને તેલમાં આપણું આ બેટર છે આ રીતે આપણે રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એક ઘટ એવી આપણી પેસ્ટ છે એ આપણે રાખી દીધી અને ચમચાની મદદથી આપણે એનો હલકો એવો શેપ આપી દેવાનો છે. હવે પૌવા છે એને આખા એડ કરવાનું કારણ એ છે કે પૌવા છે એનાથી આપણો નાસ્તો છે એકદમ સરસ એવો અંદરથી જાળીદાર બનશે અને સાથે પૌવા જે આખા આપણે રાખ્યા છે ફૂલશે એટલે અંદરથી નાસ્તો કાચો પણ બિલકુલ તમને નથી લાગવાનો. તો એટલા માટે પૌવા છે એને વધારે પલાળવાના નથી, બેટરમાં જ આપણે એને રાખી અને આપણે એને થોડા ફૂલાવી લેવાના છે. હવે ઉપરથી અહીંયા ઢાંકી અને આપણે આ નાસ્તો છે નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ ગયો ત્યાં સુધી આપણે એને શેકી લીધો. અને બીજી વાત કે મેં અહીંયા જેટલા તેલનો ઉપયોગ કર્યો છે એના કરતાં પણ ઓછા તેલનો ઉપયોગ કરીને પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. ટોટલી તમારી ચોઈસ છે કે તમારે આમાં કેટલું તેલ એડ કરવાનું છે. નાસ્તો તો ક્રિસ્પી બનવાનો છે, જો થોડું ઓછું તેલ લેશો તો પણ. તો અહીંયા જોઈ શકો છો એકદમ જલ્દીથી સરસ એવી એની સાઈડ છે ચેન્જ થઈ જાય છે, બિલકુલ તૂટતું નથી કે બિલકુલ ચીપકતું નથી. અને તમે નાસ્તાનો કલર ચેક કરી શકો છો. કલર જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે કે આ નાસ્તો કેટલો બધો ક્રિસ્પી કુરકુરો બને છે. અને ઉપરથી આપણે એને કવર કરી ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી કરીને અંદરથી પણ નાસ્તો પ્રોપર કૂક થઈ જાય. તો આપણો અહીંયા એક નાસ્તો છે એ બનીને રેડી થઈ ગયો છે. આ બીજો નાસ્તો મેં એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવ્યો છે કારણ કે મારી ઘરે આવો જ બધાને નાસ્તો પસંદ આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી કરારો અને અંદરથી એકદમ સોફ્ટ. તો જો અહીંયા જોઈ શકો છો નાસ્તાનો કલર તમે જોરદાર આવ્યો છે, સાથે જ નાસ્તો ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે. તો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જો નાસ્તો મેં તમને તોડીને પણ બતાવી દીધો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.